તો રાજકોટમાં લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। રાજકોટની બેઠક પર ભરત બોગરાને ટિકિટ આપવાના સૂર ઉઠ્યા છે। શહેર ભાજપ સંગઠન દ્વારા ભરત બોગરાને ટિકિટ આપવાની રજૂઆત કરવામાં આવી। કડવા પાટીદાર ચહેરા બાદ લેઉવા પાટીદાર ચહેરાને તક આપવામાં આવે તેવી વાત સામે આવી છે। અગાઉ રાજકોટ લોકસભા સીટ પર લેઉવા પાટીદાર ચહેરાને ટિકિટ આપવામાં આવી હતી। છેલ્લી 2 ટર્મથી કડવા પાટીદાર ચહેરા મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવે છે। તો ભાજપ દ્વારા વિવિધ બેઠકો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે રાજકોટમાં પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને રાજકોટમાં ભરત બોગરાને ટિકિટ આપવામાં આવે તે પ્રકારના સૂર અત્યારે ઉઠેલા જોવા મળી રહ્યા છે। શહેર ભાજપ સંગઠન દ્વારા આ માંગ કરવામાં આવી છે, રજૂઆત કરી છે કે ભરત બોગરાને ટિકિટ આપવામાં આવે। કડવા પાટીદાર ચહેરા બાદ હવે લેઉવા પાટીદાર ચહેરાને તક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ, આ પહેલા રાજકોટ લોકસભા સીટ પર લેઉવા પાટીદાર ચહેરાને ટિકિટ આપવામાં આવી હતી અને હવે કડવા પાટીદાર ચહેરા બાદ લેઉવા પાટીદાર ચહેરાને તક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। રાજકોટમાં લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ છે। ભરત બોગરાને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠી। શનિ ફોન લાઈન પર જોડાયેલા છે। શનિ, સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, કેટલા લોકોએ આ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો અને રાજકોટમાં ભરત બોગરાને ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે? સોનલ, જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટમાં આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી લોકસભાને લઈને। તેમાં જુદા જુદા ધારાસભ્યો, સાંસદોએ મત આપ્યો હતો। ત્યારે રાજકોટ ભાજપ સંગઠન દ્વારા ભરત બોગરાને ટિકિટ આપવા માટેના સૂર ઉઠ્યા છે। 2 ટર્મ કડવા પટેલને ટિકિટ આપી છે તો 1 ટર્મ લેવા પટેલ સમાજના ભરત બોગરાને ટિકિટ આપવા માટે માંગ ઉઠી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ ભરત બોગરા પણ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સક્રિય જોવા મળે છે। અનેકો ઓપરેશનો તેના દ્વારા પાર પાડવામાં આવે છે, ત્યારે ભરત બોગરાને આ વખતે લોકસભાની ટિકિટ આપવા માટે એ માંગણી છે તે ઉઠી છે। જી શનિ, આભાર તમામ વિગતો માટે।